આજે આપણે જોઈશું એમાઇન સંયોજનના બીજા રાસાયણિક ગુણધર્મો. ચલો અહીંયા ધ્યાન આપો. चलो एमाइन संयोजनना बीजा કેટલાક આપણે રાસાયણિક ગુણધર્મો જોઈ લીધું. એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. તો સૌથી પહેલો ગુણધર્મ કયો? એની બેઝિકતા કે એનો બેઝિક સ્વભાવ હોય તો બેઝિક સ્વભાવની ચર્ચા આપણે કરી દીધી છે. તો આપણે એનો બીજો રાસાયણિક ગુણધર્મ જોઈ લઈએ. આલ્કાઇલેશન પ્રક્રિયાઓ. આલ્કાઇલેશન પ્રક્રિયાઓ. હવે આલ્કાઇલેશન પ્રક્રિયાઓ તમે ભણેલા છો. એમોનોલિસિસ તમને ખ્યાલ છે? એમોનોલિસિસ જ્યારે કરાવ્યું હતું તો એ બેઝિકલી શું હતું? આલ્કાઇલેશન જ હતું. આલ્કાઇલેશનમાં તમે શું કરશો? તો એમાઇન સંયોજનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરશો. કોની? માની લો કે તમે લીધો પ્રાથમિક અમાઇન, આ છે પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇનની તમે પ્રક્રિયા કોના સાથે કરશો? હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ સાથે. તો તમને શું મળશે? દ્વિતીયક એમાઇન મળશે. તો આ જે પ્રક્રિયા હતી એ તમે ઓલરેડી ભણેલા છો એમોનોલિસિસ ની અંદર. એ જ શું થશે? આની આલ્કાઇલેશન પ્રક્રિયા થશે. માની લો કે તમે પ્રાથમિક એમાઇન લીધો. આ પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા તમે હેલો આલ્કેન સાથે કરાવી. તો અહીંયા આગળ શું થશે? જુઓ, જે નાઇટ્રોજન હોય એના ઉપર હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો હશે એ તમને ખ્યાલ છે ઇલેક્ટ્રો શું કહેવાય? વિદ્યુત ધનમયતા ધરાવતો છે. વિદ્યુત ઋણમયતા અને વિદ્યુત ધનમયતા વિશે તમને ખ્યાલ હશે. જે વધુ વિદ્યુત ઋણ હોય તો એના ઉપર આંશિક ધન વીજભાર આવે અને જે ઓછો વિદ્યુત ઋણ હશે તો એના ઉપર છે આંશિક ધન વીજભાર. તો જે આંશિક ધન વીજભાર વાળું પરમાણુ થયું એને તમે કહી શકો એની વિદ્યુત ધનમયતા કેવી હશે? વધારે છે. વિદ્યુત ઋણનું ઉલટું. તો એવું યાદ ના રહે તો કઈ વાંધો નહીં, અહીંયા પણ દર્શાવી દઉં. R હોય તો R માં શું હશે? કાર્બન હશે. કાર્બન હશે કે હોય? હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે તો એના ઉપર આંશિક ઋણ વીજભાર. અહીંયા આગળ આલ્કાઇલ સમૂહમાં જે કાર્બન હશે એની ઉપર આંશિક ધન વીજભાર હશે. નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે આ કાર્બન ઉપર હુમલો કરશે. બરાબર? આનો શું બનાવી દેશે? નાઇટ્રોજનની આ R સાથે બંધ બનાવી દેશે. છેવટે તમને નિપજ શું મળે? R NH અહીંયાથી R. તો સિમ્પલી શું કરવાનું તમારે? નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજનને દૂર કરવાનો અને RH માંથી હેલોજનને દૂર કરવાનો. તો હેલોજન અને H કયા સ્વરૂપે દૂર થાય? HX ના સ્વરૂપે દૂર થઈ જાય. તો તમને મળે શું? RNHR એટલે કે દ્વિતીય એમાઇન મળી જાય. ખ્યાલ આવી ગયો? જેવી પ્રાથમિક એમાઇન પ્રક્રિયા આપે છે એવી જ પ્રક્રિયા દ્વિતીયક એમાઇન પણ આપે છે. દ્વિતીયક એમાઇન RNH R લઈ લો. હવે આ બે આલ્કાઇલ સમૂહ તમારે સરખા લેવા તો સરખા લો, અલગ અલગ લેવા તો અલગ અલગ લો. એની પ્રક્રિયા તમે માની લો કે કોઈ બીજા આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવશો તો ફરીથી અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી X દૂર થશે HX ના સ્વરૂપમાં અને N સાથે R જોડાઈ જશે. તો શું બનાવશે? RNR તૃતીયક એમાઇન બનાવશે. આ શું થઈ ગયું તમારું? તૃતીયક એમાઇન. તો બસ તમે જે એમોનોલિસિસ પ્રક્રિયા ભણ્યા છો એ જ પ્રક્રિયાઓ અહીંયા આગળ આવશે. ક્લિયર? પ્રાથમિક એમાઇન જો હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરી તો દ્વિતીયક એમાઇન બનાવે અને જો દ્વિતીયક એમાઇન હોય તો દ્વિતીયક એમાઇન હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરીને તૃતીયક એમાઇન સંયોજન બનાવે. ખ્યાલ આવી ગયો કે નહીં? ચલો તો પછી આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ. ત્રીજી પ્રક્રિયા કઈ છે? એસાઇલેશન. એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયામાં તમને એમાઇડ નિપજ તરીકે મળશે. જુઓ અહીંયા આગળ તો સૌથી પહેલા તમે ધ્યાન આપો કે કોના સાથે તમે પ્રક્રિયા કરાવો છો. તો તમે લો છો પ્રાથમિક એમાઇન અથવા દ્વિતીયક એમાઇન. આ પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇનની તમે પ્રક્રિયા કરાવો છો
એસિડ ક્લોરાઇડ સાથે અથવા એસિડિક અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સાથે અથવા એસ્ટર સાથે। તો જ્યારે પણ તમે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇનની એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર સાથે પ્રક્રિયા કરાવશો તો તમને નિપજ તરીકે એમાઇડ મળશે। આ જે પ્રક્રિયા છે એમાં પણ તમને નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે સામેના કાર્બન પર હુમલો કરતો જોવા મળશે। હું તમને ક્રિયાવિધિ એક સ્ટેપ પણ બતાવી દઈશ કે શું થાય છે પ્રક્રિયામાં। પહેલા થિયરી એકવાર જોઈ લો। શું બનશે? એમાઇડ બનશે। ક્લિયર? હવે તમને પ્રશ્ન થશે કે મેં દ્વિતીયક લખ્યો, પ્રાથમિક લખ્યો, પરંતુ તૃતીયક લખ્યો નથી। કેમ? કારણ કે તૃતીયક એમાઇડ સંયોજનો એસાઇલેશન પ્રક્રિયા આપતા નથી। યાદ રાખજો 30 એસાઇલેશન પ્રક્રિયા નહીં આપે। ક્લિયર? યાદ રાખવાનું તમારે। ચલો ઉદાહરણથી સમજીએ શું થાય છે। હું પહેલા એક જનરલ ઉદાહરણ લઈ લઉં। માની લો કે મેં લીધો એક પ્રાથમિક એમાઇન RNH2 એની મેં પ્રક્રિયા કરાવી। સૌથી પહેલા લઈએ એસિડ ક્લોરાઇડ। એસિડ ક્લોરાઇડમાં હું લઈ લઉં RnCO3। એસિડ ક્લોરાઇડ કોને કહેવાય? એ તો ખ્યાલ છે ને? C ડબલ બોન્ડ O Cl સમૂહ હોય એને એસિડ ક્લોરાઇડ કહેવાય। હવે જુઓ આને હું છૂટું છૂટું દર્શાવી દઉં બંધો દ્વારા R C ડબલ બોન્ડ O Cl। હવે આ પ્રક્રિયા છે એની અંદર તમે એક બેઝનો પણ ઉપયોગ કરશો। અહીંયા આગળ બેઝ તરીકે ઉપયોગમાં લેવાય છે TDD। હવે કેમ બેઝનો ઉપયોગ લીધો એ પણ તમને ખ્યાલ આવશે। જુઓ અહીંયા આગળ શું થાય? નાઇટ્રોજન ઉપર હોય અબંધકારક ઇલેક્ટ્રોન। અહીંયા આગળ તમે જુઓ COCl સમૂહ છે। કાર્બન અને ઓક્સિજનની વાત કરીએ તો કાર્બોનિલ સમૂહમાં કાર્બન ઉપર શું હોય? આંશિક ધન વીજભાર। કેમ આંશિક ધન વીજભાર છે? કારણ કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો બંધમોલના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આકર્ષાયેલા હોય તો કાર્બનને ઋણ વીજભારની જરૂર હોય। બીજું નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હશે તો એના ધન વીજભારની જરૂર હોય। તો સિમ્પલી શું થાય? આ નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, કેમ કે ભાઈ એના ધન વીજભાર જરૂરી છે તો ધન વીજભાર જરૂરી હોય તો કયો પ્રક્રિયક તરીકે વર્તે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે। તો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કાર્બન ઉપર હુમલો કરશે। તો ચલો હુમલો કરાવો। જેવો આ કાર્બન ઉપર હુમલો કરશે એવા જ સમયે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ હશે એમાંથી બે ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ઓક્સિજન। ચલો તો શું બન્યું? હું લખી દઉં RNH2 આ નાઇટ્રોજન કોની સાથે જોડાયો? કાર્બન સાથે જોડાયો। ચલો અહીંયા ઉપર શું આવશે? O માઈનસ આવી જશે। કાર્બન સાથે બીજું કોણ જોડાયેલું છે? RNS અને બીજું કોણ જોડાયેલું છે? Cl। આ તમને એક મધ્યવર્તી નિપજ મળશે। હવે તમે ધ્યાનથી જુઓ નાઇટ્રોજને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું તો નાઇટ્રોજન ઉપર કેવું વીજભાર આવે? બોલો કયો વીજભાર આવે? નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન આપી દીધા બંધ બનાવવા માટે તો એના ઉપર ધન વીજભાર આવી જાય। તો સિમ્પલ ટ્રીક છે જ્યારે પણ તમને નાઇટ્રોજન 4 બંધો બનેલો દેખાય, નાઇટ્રોજને કેટલા બંધો બનાવેલા હોય? 4, તો એના ઉપર ધન વીજભાર હશે। યાદ રાખો તો રાખી લેજો। બરાબર? જુઓ 4 બંધો છે કે 1 2 અને 2 હાઇડ્રોજન સાથે 4 થઈ ગયા। હવે જુઓ શું થાય? હવે જુઓ નાઇટ્રોજન ઉપર હોય ધન વીજભાર તો નાઇટ્રોજન તો હોય વિદ્યુત ઋણ ઉપરથી આવી ગયો ધન વીજભાર તો બની જશે અસ્થાયી। નાઇટ્રોજન અસ્થાયી બને એટલે સ્થાયીતા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવશે। હવે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે એને ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો શું કરશે? આ જે હાઇડ્રોજન હોય એના પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે। હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે એટલે અહીંયાથી H+ સ્વરૂપે હાઇડ્રોજન દૂર થઈ જાય તો નાઇટ્રોજન તો તટસ્થ થઈ ગયો। એવા જ સમયે આ ઓક્સિજન જે ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લીધું તો એને ફરી પાછો શું કરી દે? કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે। આ ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપી દેશે? ફરી પાછું કાર્બનને આપી દેશે। કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની જશે। કાર્બને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત કર્યું એટલે કાર્બન ઉપર કેવું વીજભાર આવે? ઋણ વીજભાર। પણ એવા જ સમયે શું થાય? આ Cl બંધમાંના ઇલેક્ટ્રોનને લઈને નીકળી જાય તો ફરી પાછો કાર્બન કેવો થઈ ગયો? તટસ્થ। ક્લિયર? તો અહીંયાથી બંધ બનાવે છે, અહીંયાથી એક બંધ તોડે છે તો કાર્બન કેવો થઈ ગયો? તટસ્થ। હવે તમે ધ્યાનથી જુઓ Cl ના સ્વરૂપમાં દૂર થયું, અહીંયા આગળ હાઇડ્રોજન H+ ના સ્વરૂપમાં દૂર થયું તો બંને જોડાઈ શું બનાવી દે?
HCl બને છે તો HCl તમને બનેલું જોવા મળશે બાકીનો કયો ભાગ રહ્યો તો R એની સાથે કોણ જોડાયેલું છે NH આ NH કોની સાથે જોડાયેલું છે કાર્બન કે ડબલ બોન્ડની ઓક્સિજન સાથે જોડાયેલો અને એની સાથે R જોડાયેલું છે તો જુઓ તમારી નિપજ મળી ગઈ હવે એમાઇડ સંયોજનો તમે ઓળખો છો એમાઇડ સંયોજનો કોને કહેવાય RC ડબલ બોન્ડ ONH ને શું કહેવાય એમાઇડ સંયોજનો કહેવાય તો તમે નિપજમાં જુઓ C ડબલ બોન્ડ ONH દેખાય છે C ડબલ બોન્ડ ONH તો આ તમારી નિપજ કઈ છે એમાઇડ આનું નામકરણ કેવી રીતના કરશો તો સૌથી પહેલા તો તમે જુઓ આ એમાઇડમાં મુખ્ય શૃંખલા કઈ છે RC ડબલ ONH વાળી મુખ્ય શૃંખલા છે તો અહીંયા આગળ તમારી મુખ્ય શૃંખલા કઈ બનશે RC ડબલ બોન્ડ ONH વાળી આ તમારી મુખ્ય શૃંખલા બનશે કઈ રીતે તો જે કાર્બોનિલના કાર્બન સાથે R જોડાયેલો હોય એનો ધ્યાનમાં લેવાનો કોને ધ્યાનમાં લેવાનું કાર્બોનિલના કાર્બન સાથે જોડાયેલા R ડેશ તો આ તમારી મુખ્ય શૃંખલા અને બાકીનો R તમારો વિસ્થાપક તો વિસ્થાપકનું નામ હંમેશા તમે આગળ લખો છો એટલે આગળ લખશો તમે આલ્કાઇલ પાછળ શું આવશે મુખ્ય શૃંખલાનું નામ હશે તો એમાઇડ સંયોજનનું નામકરણ કેવી રીતના કરો છો આલ્કેનેમાઇડ દ્વારા તો પાછળ તમે લખશો આલ્કેનેમાઇડ હવે આલ્કાઇલ કાર્બન સાથે તો જોડાયેલો નથી એ તો નાઇટ્રોજન સાથે જોડાયેલો છે તો તમે લખશો N આલ્કાઇલ આલ્કેનેમાઇડ શું લખશો N આલ્કાઇલ આલ્કેનેમાઇડ તો ચલો આ તો જનરલ એક્ઝામ કરાવો આ રીતે આગળ તમારી પ્રક્રિયા કરાવવાની તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ હું લઈ લઉં CH3NH2 CH3NH2 નું નામ શું થાય નામ શું થાય પાછળ પ્રત્યય લગાડી દો એમાઇડ આગળ નામ શું મિથેન મિથેન પ્લસ એમાઇડ એટલે મિથેનેમાઇડ તો નામ શું થશે મિથેનેમાઇડ મિથેનેમાઇડની પ્રક્રિયા તમે કરાવી દો CH3C ડબલ બોન્ડ OCl સાથે આનું નામ છે એસિટિક ક્લોરાઇડ અથવા તો ઇથેનોઇલ ક્લોરાઇડ બરોબર એસિડ ક્લોરાઇડ સંયોજનો છે તમે બેઝ તરીકે ઉપયોગમાં લેશો પીરીડીન ચલો પ્રક્રિયામાં શું થશે આ નાઇટ્રોજન કાર્બન ઉપર હુમલો કરશે અને આ બનવાના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જશે તો એકવાર તમને ક્રિયાવિધિ બતાવી દઉં પછી ડાયરેક્ટ આપણે નિપજો લખીશું ડાયરેક્ટ નિપજ કેવી રીતના લખાય એ પણ તમને જણાવી દઈએ હવે જુઓ CH3NH2 નાઇટ્રોજન કાર્બન ઉપર હુમલો કર્યો બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયો તો આ બનેલું જોવા મળે તમને કાર્બન સાથે CH3 જોડાયેલો છે અને Cl જોડાયેલો છે નાઇટ્રોજન એ પોતાના ઇલેક્ટ્રોનિકમાં આપ્યા બંધ બનાવવા માટે તો નાઇટ્રોજન ઉપર હોય ધન વિજભાર હવે શું થાય હવે જુઓ હવે શું થશે નાઇટ્રોજન ઉપર હોય ધન વિજભાર તો બંધમાંના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ફરી પાછું ક્યાંથી પ્રાપ્ત કરશે ક્યાંથી પ્રાપ્ત કરે તો આ હાઇડ્રોજન પાસે બંધમાંના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન લઈ જાય તો H+ સ્વરૂપે હાઇડ્રોજન દૂર થઈ જશે ફરીથી આ જે બે ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લીધા હતા એ ફરી પાછા કાર્બન આપી દે એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ફરીથી બની જાય અહીંયા આગળથી શું થશે Cl બંધમાંના ઇલેક્ટ્રોન લઈને દૂર થશે તો તમારી નિપજ કઈ બને લખી દો CH3 અહીંયા આગળ NH બની જાય અહીંયા આગળ C ડબલ બોન્ડ O બની જાય Cl તો દૂર થઈ ગયું વધ્યો કયો CH3 તો અહીંયા આગળ આવશે CH3 હવે આનું નામ કેવી રીતના કરશો તો ફરી પાછી ચેક કરશો મુખ્ય શૃંખલા કઈ તમારી તો જે CH3CONH દેખાય તમને કઈ CH3CONH એ તમારી મુખ્ય શૃંખલા થશે આ તમારી મુખ્ય શૃંખલા એ એમાઇડના નામકરણમાં આવશે બાકીનો CH3 શું ગણાય વિસ્થાપક ગણાય વેલ શું ગણાશે વિસ્થાપક ગણાશે તો નામનો કેવી આવશે મિથાઇલ બે કાર્બનનો એમાઇડ એટલે ઇથેન એમાઇડ ઇથેનેમાઇડ ઇથેન પ્લસ એમાઇડ કરી દેવાનું હવે મિથાઇલ કોની સાથે જોડાયેલો નાઇટ્રોજન સાથે વિસ્થાપક નાઇટ્રોજન સાથે જોડાયેલો હોવાથી n મિથાઇલ ઇથેનેમાઇડ આપણે નામ લખીશું ક્લિયર ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ પ્રેક્ટિસ થઈ જાય માની લો કે તમે લીધો CH3 CH2 NH2 આનું નામ શું લખાય તમારે આનું નામ શું થશે કોણ આપશે આનું નામ બોલો CH3 CH2 NH2 અહીંયા જો આનું નામ બોલો હા ઇથેનેમાઇડ
વેલ્યુલર શું થશે ઇથેનેમાઇન થઈ જશે ચલો આપણે એક એસિડ ક્લોરાઇડ લઈએ એસિડ ક્લોરાઇડ મેં લઈ લીધો CH3 C ડબલ બોન્ડ O Cl બેઝ આવશે pyridine હવે જો pyridine નો ઉપયોગ કેમ કર્યો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા આગળથી શું દૂર થયું હતું HCl દૂર થયો HCl એસિડ હોય તો શું કરી દે ફરી પાછા આ એમાઇડ ને તોડી દે એમાઇડ ને તોડીને ફરી પાછું શું બનાવી દેશે એસિડિક ક્લોરાઇડ અને મિથેનેમાઇડ તો પ્રક્રિયાની અંદર નિપજ જ નહીં બને નિપજ બનશે તરત જ પ્રક્રિયામાં ફેરવાઈ જશે તો વધુને વધુ નિપજ મેળવવા માટે તમારે શું કરવું પડે બનતા HCl ને દૂર કરવું પડે આ બનતા HCl ને દૂર કરવો પડે તો HCl ને તમે કેવી રીતના દૂર કરશો તમે pyridine વાપરશો આ pyridine તમારા એમાઇન સંયોજન કરતા પ્રબળ બેઝ હોવો જોઈએ તો આ પ્રબળ બેઝ હશે pyridine એમાઇન કરતા એ HCl સાથે શું બનાવો બેઝ એસિડ સાથે શું બનાવો કોઈને ખબર તમે આવું 10મા ધોરણમાં ભણ્યા બેઝ એસિડ સાથે શું બનાવો ક્ષાર અને પાણી બનાવી દે તો અહીંયા આગળ HCl અને pyridine એકબીજાનું તટસ્થીકરણ કરી દે એટલે હવે HCl આને તોડી શકશે નહીં એટલે નિપજ તમને મળતી રહેશે ખ્યાલ આવી ગયો તો નિપજ પ્રાપ્ત કરવા માટે તમે HCl ને દૂર કરશો કોના દ્વારા pyridine બેઝના ઉપયોગથી અહીંયા સુધી સમજ પડી ગઈ ચલો આની નિપજ કેવી રીતના ડાયરેક્ટ લખશો તમે તો ડાયરેક્ટ યાદ રાખો તમે અહીંયા આગળ તમે લીધો ઇથેનેમાઇન અહીંયા આગળ લીધો તમે એસિડ ક્લોરાઇડ પ્રક્રિયામાં તમે ધ્યાનથી જુઓ એક તો અહીંયાથી દૂર થયો તો Cl અને નાઇટ્રોજન પરથી દૂર થયો તો એક હાઇડ્રોજન HCl ના સ્વરૂપમાં તો સ્વાભાવિક વસ્તુ છે આમાં પણ એવું જ કંઈક થાય આ Cl દૂર થતું હશે અને નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થતું હશે તો દૂર કરી દો તમે HCl ને અહીંયા આગળથી Cl દૂર થશે એટલે કાર્બનની એક સંયોજકતા છૂટી પડશે નાઇટ્રોજન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે નાઇટ્રોજનની એક સંયોજકતા છૂટી પડશે તો આ નાઇટ્રોજન અને કાર્બન એકબીજા સાથે શું બનાવી દે બંધ બનાવી દે હવે યાદ રાખો કયો કાર્બન હશે કાર્બોનિલનો ભૂલમાંથી આ કાર્બન ના લઈ લેતા નહીતર તમારો જવાબ કેવો આવશે ખોટો આવશે તો ચલો જોડી દો CH3 CH2 NH એક હાઇડ્રોજન જતો રહ્યો આ નાઇટ્રોજન કોની સાથે જોડાયો કાર્બોનિલના કાર્બન સાથે એટલે C ડબલ બોન્ડ O એ કાર્બન સાથે કોણ જોડાયેલું છે CH3 તો આ તમારી નિપજ આવશે ક્લિયર આ નિપજનું નામ શું લખશો તમે આ નિપજનું નામ શું લખશો N ઇથાઇલ પણ આ તો બેઝ કાર્બન હા તો આ બે કાર્બન તો વિસ્થાપક તરીકે જોડાયેલા છે ફરીથી જુઓ CH3 CH2 NH2 અહીંયા આગળ જે હાઇડ્રોજન દૂર થયો અહીંયા આગળથી Cl દૂર થયો અને કાર્બન અને નાઇટ્રોજન જોડાઈ ગયા જુઓ નાઇટ્રોજન અને કાર્બન જોડાઈ ગયા હવે C ડબલ બોન્ડ O એની સાથે કોણ જોડાયેલું CH3 કોણ જોડાયેલું છે CH3 સમજ પડી નહીં હવે બરાબર તો હવે નામ શું થાય N ઇથાઇલ આ વિસ્થાપક તરીકે આવશે અને બાકીની તમારી મુખ્ય શૃંખલા CH3CO NH આવશે એટલે નામ શું આવશે ઇથેનેમાઇન બરાબર હવે આવશે તો તમને જુદા જુદા ઘણા બધા ઉદાહરણો તમને આપેલા હોય ચલો આ મેં લીધો પ્રાથમિક એમાઇન કયો લીધો પ્રાથમિક એમાઇન તમે દ્વિતીય એમાઇન પણ લઈ શકો આપણે દ્વિતીય એમાઇન લઈએ દાખલા તરીકે CH3 NH CH3 લીધેલો હોય એની પ્રક્રિયા કરાવી હોય CH3 C ડબલ બોન્ડ O Cl સાથે ચલો આપણે અલગ એસિડ ક્લોરાઇડ લઈએ CH3 CH2 લઈએ આ વખતે ચલો અહીંયા આગળ શું આવશે pyridine આવશે શું કરવાનું નાઇટ્રોજન ઉપરથી હાઇડ્રોજન ને દૂર કરવાનું કાર્બોનિલના કાર્બન ઉપરથી Cl ને દૂર કરવાનું -HCl મળી જશે બાકીના ઘટકો એકબીજા સાથે જોડાઈ જશે જોડી દો ચલો CH3 એની સાથે નાઇટ્રોજન સાથે CH3 નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન શું થઈ ગયો આ નાઇટ્રોજન કોની સાથે જોડાય કાર્બોનિલના કાર્બન સાથે જોડાઈ જાય કેમ કે ત્યાંથી Cl દૂર થયેલો છે તો C ડબલ બોન્ડ O આવશે ચલો એની સાથે બીજું કોણ જોડાયેલું છે CH2 CH3 તો જોડી દો અહીંયા આગળ CH2 CH3 જોડી દીધો હવે આનું નામ શું થાય ફરીથી ચેક કરો ભાઈ તમારું સંયોજન કયું છે એમાઇડ તો મુખ્ય શૃંખલા કઈ CH3 CH2 CO N વાળી તમારી મુખ્ય શૃંખલા
હવે તમને ખ્યાલ આવશે કે નાઇટ્રોજન સાથે બે વિસ્થાપકો છે, આ એક મિથાઇલ, આ બીજો મિથાઇલ. તો વિસ્થાપકોનું નામ આગળ લખશો, બે છે એટલે તમે શબ્દ વાપરશો ડાઇમિથાઇલ. પાછળની શૃંખલા ગઈ, 3 કાર્બનનો એમાઇડ એટલે પ્રોપેનેમાઇડ. પ્રોપેનેમાઇડ. હવે NN ડાઇમિથાઇલ થશે કારણ કે મિથાઇલ કોની સાથે જોડાયેલ છે, નાઇટ્રોજન સાથે, તો તમારે લખવું પડશે N. હવે બે મિથાઇલ હતા એટલે તમે લખશો NN, બે વાર લખશો NN ડાઇમિથાઇલ પ્રોપેનેમાઇડ. આ એનું નામ થઈ જશે. તો નામકરણ કરતા આવડે, બરોબર. ડાયરેક્ટ નિપજ લખ્યું તો પણ લખતા આવડી જાય. નાઇટ્રોજન પરથી હાઇડ્રોજન દૂર કરો, કાર્બોનિલના કાર્બન પરથી હેલોજન દૂર કરી દો અને નાઇટ્રોજન અને કાર્બન જોડી દો તો તમારી નિપજ મળી જશે. તો દ્વિતીયક એમાઇડમાંથી તમને શું મળશે? એમાઇડ મળશે. અમે લીધું દ્વિતીયક એમાઇડ. માની લો કે હું તૃતીયક એમાઇડ લઉં. હું શું લઉં? તૃતીયક એમાઇડ. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ લઈ લઉં નાઇટ્રોજન CH3 CH3 CH3. એની કોઈ એસિડ ક્લોરાઇડ CH3 COCl સાથે પ્રક્રિયા કરાવી લો તો પ્રક્રિયા થશે. ચેક કરી મને કહો પ્રક્રિયા થશે કે નહીં? યસ, હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન આના ઉપર નથી તો પછી હાઇડ્રોજન દૂર ના થાય. હાઇડ્રોજન દૂર ના થાય તો નાઇટ્રોજનની એક સંયોજકતા મુક્ત ના થાય એટલે એ આગળ બંધ બનાવી શકે નહીં. તો તૃતીયક સાથે પ્રક્રિયા થશે નહીં. યાદ રાખો, પ્રાથમિક અને દ્વિતીયક જ એસાઇલેશન પ્રક્રિયા કરશે, બાકી નહીં કરે. હવે એસાઇલેશન નામ કેમ આપવામાં આવ્યું? જુઓ, R C ડબલ બોન્ડ નો સમૂહ કયો ગણાય? એસાઇલ સમૂહ ગણાય. તો તમે અહીંયા આગળ શું કરો છો? જે NH2 હોય એના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એની જગ્યાએ આ RCO ગ્રુપ લાવી દો છો. ચેક કરવું તો કરી લો. અહીંયા આગળ ચેક કરવું તો કરી લો. માની લો કે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ આપણે હાઇડ્રોજન CH3NH2 નાઇટ્રોજન તો એક હાઇડ્રોજન દૂર કર્યો. એ હાઇડ્રોજન દૂર કરી શું લાયા? COCH3 લાયા. બોલો, એસિટાઇલ ગ્રુપ લાયા ના લાયા? COCH3 લાયા. એક હાઇડ્રોજન દૂર કર્યો. તો આ તમે કયું ગ્રુપ ઉમેર્યું? એસિટાઇલ ગ્રુપ ઉમેર્યું. બે કાર્બનનું એસાઇલ ગ્રુપ કયા નામે ઓળખાય? એસિટાઇલના નામે ઓળખાય. બરોબર. અને આખો જે સમૂહ છે એ એસાઇલના નામે ઓળખાય. એટલે તમે ટૂંકમાં શું કર્યું? એમાઇડના નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને એસાઇલેશન કર્યું. એટલે પ્રક્રિયાનું નામ આપેલું છે એસાઇલેશન. સમજ પડી ગઈ? હવે એસાઇલેશન તો ઘણી બધી રીતે કરી શકો. એસિડ ક્લોરાઇડનો ઉપયોગ કરીને, એસિડિક એનહાઇડ્રેટનો ઉપયોગ કરીને અને એસ્ટરનો ઉપયોગ કરીને. તો એક તો આપણે જોઈ લીધું. તો હવે આપણે જોઈ લઈએ એસિડ એનહાઇડ્રેટનો ઉપયોગ કરીને. લખી દીધું બધાએ? બાકી છે? લખી દો પહેલા. હવે જો આપણે એક ઉદાહરણ શેનું લઈએ? એસિડ એનહાઇડ્રેટ, એના પછી એસ્ટર પર લઈ લઈએ. હવે એસ્ટર તમારા બુકમાં આપેલું નથી તો હું તમને બતાવી દઉં. તો MCQ ની કેસ કદાચ MCQ માં પૂછાય તો તમને ખ્યાલ આવી જાય કે રીતના સંયોજન તમારે બનાવવાનું. ઉદાહરણ તરીકે આપણે કહીએ, જુઓ તમે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇડ લઈ શકો. એમાં એલિફેટિક એમાઇડ લઈ શકો, એરોમેટિક એમાઇડ લઈ શકો. તો આપણે ઉદાહરણ એરોમેટિક એમાઇડ લઈએ. દાખલા તરીકે મેં લીધો એનિલિન. ચાલો એનિલિન. એનિલિનની મેં પ્રક્રિયા કરાવી. હવે લઈએ આપણે એસિડ એનહાઇડ્રેટ. ઉદાહરણ તરીકે હું લઉં એસિડિક એનહાઇડ્રેટ CH3 આ શું છે? એસિડિક એનહાઇડ્રેટ. હાઇડ્રેટ રીતના પ્રક્રિયા કરાવશો. જે રીતે આગળ પ્રક્રિયા કરાવી એ જ રીતે નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે. ચલો નાઇટ્રોજનના બે હાઇડ્રોજન હું છૂટા છૂટા દર્શાવી દઉં. NH NH એક હાઇડ્રોજન દૂર થશે. અહીંયા આગળથી શું દૂર થશે? હવે અહીંયા આગળ તમારે કાર્બન ઓક્સિજનનો બંધ તોડવાનો. કોનો બંધ તોડવાનો? તમારે કાર્બન ઓક્સિજનનો. તોડી દીધો. હવે તમે વિચારો આ ઓક્સિજન કેવું હોય? કાર્બન કરતા વધુ વિદ્યુત ઋણ. તો એના ઉપર કેવું વીજભાર આવે? કે બંને ઇલેક્ટ્રોન લઈ જાય એટલે ઋણ વીજભાર આવે. તો આ ઓક્સિજન સાથે કોણ જોડાય? આ ધન વીજભારી હાઇડ્રોજન જોડાય. ખ્યાલ આવ્યો? ખબર પડશે?
આવું ઘણી બધી પ્રક્રિયામાં કર્યું છે વિદ્યુત ઋણતાના આધારે બંધ તોડવાનું કે જેથી કરી તમને યાદ આવે ભાઈ કોની સાથે તમે કયો પરમાણુ જોડશો કોની સાથે કયો સમૂહ તમે જોડશો ખબર પડશે લખવાની જરૂર નહીં પડે ને ઓકે તો ઓક્સિજન સાથે તમે કોને જોડો હાઇડ્રોજન તો એક ઘટક તો તમને અલગથી બની જશે કયો CH3 C ડબલ બોન્ડ O અને ઓક્સિજન સાથે આવ્યો હાઇડ્રોજન તો આ બની ગયો એસિટિક એસિડ આ તમારી બાય પ્રોડક્ટ ઉપનિપજ હવે તમે મેઇન નિપજ તરફ જાઓ એમાં શું થાય કાર્બનની એક સંયોજકતા તૂટી પડી અહીંયા આગળ નાઇટ્રોજનની એક સંયોજકતા તૂટી પડી બંને એકબીજા સાથે જોડાઈ જાય તો શું બનાવો અહીંયા આગળ છે ફિનાઇલ એના ઉપર NH નાઇટ્રોજન જોડાયો કાર્બન સાથે એ ડબલ બોન્ડ થી ઓક્સિજન સાથે જોડાયેલો હોય અહીંયા આગળ CH3 હવે આનું નામ કોણ કહેશે આ બધાનું નામકરણ તમને આવડે તો આનું નામ પણ આવડી જશે મેઇન શૃંખલા કઈ પહેલા એમ જણાવો મુખ્ય શૃંખલા કઈ આની કઈ આ બેન્ઝીન વાળી મુખ્ય શૃંખલા થાય ઉપર વાળી થશે C ડબલ બોન્ડ O સમૂહ વાળી શૃંખલાને જોવા ક્લિયર તો CH3CONH આ તમારી મુખ્ય શૃંખલા તો એમાઇડ નું નામ શું થાય ઇથેનેમાઇડ બે કાર્બન નો એમાઇડ એટલે ઇથેનેમાઇડ વિસ્થાપક તરીકે કોણ બેન્ઝીન તો બેન્ઝીન જ્યારે વિસ્થાપક તરીકે હોય તો કયું નામ લખાય ફિનાઇલ તો તમે લખશો ફિનાઇલ ઇથેનેમાઇડ બરાબર હવે ફિનાઇલ કોની સાથે જોડાયેલા નાઇટ્રોજન સાથે તમે લખશો N ફિનાઇલ ઇથેનેમાઇડ આનું એક સાદું નામ પણ છે આનું સામાન્ય નામ છે એસિટાનિલાઇડ યાદ રાખજો કે આ સામાન્ય નામ તમને જોવા મળી શકે એક્ઝામની અંદર એસિટાનિલાઇડ કોને કહેશો બેન્ઝીન ઉપર NHCOCH3 હોય એને તમે કહેશો એસિટાનિલાઇડ આવડશે તો આ આપણે લીધો એક એસિડિક એનહાઇડ્રાઇડ તમે એસ્ટર પણ લઈ શકો દાખલા તરીકે CH3CH2 NH અહીંયા આગળ હું લઈ લઉં CH3 ચલો સાદું જ રાખીએ આપણે પ્રાથમિક એમાં CH3CH2 રાખીએ अच्छा चलो CH3NH2 લઈ લઈએ પ્રાથમિક એમાઇન મિથેન એમાઇન લીધો મેં આની પ્રક્રિયા કરાવી આપણે એસ્ટર સાથે માની લો કે એસ્ટર છે CH3 C ડબલ બોન્ડ O OCH3 એસ્ટરમાં પણ શું કરવાનું તમારે કાર્બન ઓક્સિજનનો બંધ તોડવાનો અને નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન સાથેનો બંધ તોડવાનો તો આ મેં બંધ તોડી દીધું તો મને એમ જણાવો આ ઓક્સિજન સાથે કોણ જોડાય ઓક્સિજન સાથે કોણ જોડાય હાઇડ્રોજન જોડાશે નાઇટ્રોજન જોડાય હાઇડ્રોજન જોડાશે બરાબર અને આ કાર્બન સાથે કોણ જોડાય નાઇટ્રોજન તો જોડી લો CH3 NH નાઇટ્રોજન સાથે જોડાઈ ગયો C ડબલ બોન્ડ O CH3 પ્લસ તમારી ઉપનિપજ કઈ બની અહીંયા આગળ તો CH3 O એની સાથે જોડાયો આ છૂટો પડેલો હાઇડ્રોજન તો તમારી મુખ્ય નિપજને જુઓ તમે CH3NH3CH3 એનું નામ શું થાય આનું નામ શું થશે બોલો N મિથાઇલ પછી ઇથેનેમાઇડ સરસ શું થશે નામ N મિથાઇલ ઇથેનેમાઇડ થઈ જશે ક્લિયર તો આ પ્રમાણે તમે શું લખશો એની નિપજનું નામ લખશો હવે યાદ રાખજો અહીંયા આગળ તમે બેઝનો ઉપયોગ ના કરો કેમ અહીંયા આગળ એસિડનું નિર્માણ થતું નથી તો એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એમાં તમારા બેઝનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવી ગયો ને શેમાં એસિડ ક્લોરાઇડ વાળો બીજામાં કરવાનો નહીં તો આ પ્રમાણે તમે તમારી રીતે પણ ઘણા બધા ઉદાહરણો લઈ શકો ઉદાહરણ તરીકે હું તમને એક આપું આનો જવાબ લખજો તમે CH3NH2 હોય એની તમે પ્રક્રિયા કરાવેલી હોય C ડબલ બોન્ડ OCl સાથે આને કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ શું કહેવાય બેન્ઝોઇલ ક્લોરાઇડ આની સાથે તમે પ્રક્રિયા કરાવશો તો બોલો શું બનશે ફરીથી નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન દૂર કરો અહીંયાથી Cl દૂર કરો -HCl દૂર થઈ ગયા અહીંયા આગળ તમે યુઝ કરજો કિરીટીન નો ઉપયોગ કરવાનો HCl છે તો શું જોડાય કાર્બન સાથે
નાઇટ્રોજન જોડાશે NH અને બીજું શું આવશે નાઇટ્રોજન સાથે જોડાયેલું છે CH3 આનું નામ બોલો શું થશે તમારી મુખ્ય શૃંખલા કઈ હા ફિનાઇલ વાળી તમારી મુખ્ય શૃંખલા છે બરોબર ફિનાઇલ CONH એટલે નામ થશે બેન્ઝેનેમાઇડ અથવા બેન્ઝીનેમાઇડ બેન્ઝીનેમાઇડ તમારું એમાઇડ નું નામ અને વિસ્થાપક તરીકે મિથાઇલ તો નામ શું થાય N મિથાઇલ બેન્ઝીનેમાઇડ આવડશે હવે અહીંયા આગળ તમે જુઓ તમે જોડ્યો બેન્ઝોઇલ સમૂહ તો આને તમે એસાઇલેશન ના કહેવાય આને તમે કહેશો બેન્ઝોઇલેશન શું કહેશો બેન્ઝોઇલેશન ક્લિયર આનું નામ શું થશે બેન્ઝોઇલેશન આવડશે હવે એમાઇન સંયોજન રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે એસાઇલેશન જોઈ લીધું હું તમને એક બેઝિક પ્રશ્ન પૂછું એમ હું તમને કહું કે તમે એમાઇન સંયોજનોની પ્રક્રિયા કરાવી એસિટિક એસિડ સાથે તો શું બને એમાઇડ બને એમાઇન સંયોજનની તમે કોઈ પણ એમાઇન લઈ લો RNH2 લઈ લો R2L લઈ લો બરોબર જે પણ લેવું લઈ લો અને એની પ્રક્રિયા તમે કરો એસિટિક એસિડ સાથે એસિટિક એસિડ એટલે CH3COOH તો શું બને એમાઇડ બને पहला एम विचारो तो आ एसिड का बेस RNH2 શું હોય એસિડ का बेस અને CH3COOH એસિડ તો એસિડ ના બેસ શું કરે ચાર ના પાણી તો યાદ રાખજો કે કોનું આલ્કાઇલેશન થાય છે કોનું એસાઇલેશન થાય બરાબર બધું ધ્યાન રાખવાનું એસિડિક એસિડ સાથે ક્યારે પણ એમાઇડ બને નહીં એમાઇડ કોની સાથે બનશે આ જે એસિટિક એસિડ છે એના વ્યુત્પન્નો સાથે એમાઇડ બનશે એસિડના કયા કયા વ્યુત્પન્નો લેવાના એસિડ ક્લોરાઇડ એસિડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર બરોબર તો બેઝિક બાબતો છે એમસીક્યુ ની અંદર કામે લાગે ચલો લખી દીધું પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો એક પ્રક્રિયા જોઈ લઈએ કાર્બાઇલ એમાઇડ પ્રક્રિયા નામ શું લખશો કાર્બાઇલ એમાઇડ પ્રક્રિયા હવે તમે આ નામ સાંભળ્યું क्या कर सामने तू नाम कार्बाइल एमाइड याद છે ચેપ્ટર 10 ની અંદર રૂપાંતરમાં આવ્યું રૂપાંતર એટલે પરિવર્તન કે પરિવર્તનમાં આવ્યું પરિવર્તનની અંદર તમે આ નામ સાંભળ્યું હવે જુઓ ટાઇટલ આપી દો ત્રીજી પ્રક્રિયા કાર્બાઇલ એમાઇડ પ્રક્રિયા કાર્બાઇલ એમાઇડ પ્રક્રિયામાં શું થાય તો કાર્બાઇલ એમાઇડ સંયોજનનું નિર્માણ થાય કાર્બાઇલ એમાઇડ એટલે બીજું કશું જ નહીં પરંતુ આઇસોસાયનાઇડ પ્રક્રિયા બરાબર સોરી આઇસોસાયનાઇડ સંયોજન આઇસોસાયનાઇડ બનતા શું બનતું હશે આઇસોસાયનાઇડ બનતું હશે જુઓ કાર્બાઇલ એમાઇડની અંદર प्राथमिक एमाइन संयोजनों की प्रक्रिया તમે કરાવશો ક્લોરોફોર્મ સાથે KOH ની હાજરીમાં કયો ઇથેનોલ ઇથેનોલ KOH નો મતલબ શું થાય તમે ઇથેનોલના દ્રાવણની અંદર શું લીધેલો હોય KOH લીધેલો ખ્યાલ આવ્યો ને ઇથેનોલ સાથે જે KOH લીધેલો હોય એને તમે કહેશો ઇથેનોલ KOH તો તમે પ્રક્રિયા કોની સાથે કરાવશો પ્રાથમિક એમાઇન ની ક્લોરોફોર્મ સાથે એટલે કે CH3 સાથે ઇથેનોલ KOH ની હાજરીમાં તો તમને પ્રાપ્ત થશે આઇસોસાયનાઇડ સંયોજનો અથવા તો કાર્બાઇલ એમાઇડ સંયોજનો અથવા તો બીજું નામ શું એમનું કાર્બાઇલ એમાઇડ સંયોજનો ક્લિયર અને આ પ્રક્રિયાને તમે કહેશો કાર્બાઇલ એમાઇડ પ્રક્રિયા તો જો આપણે એક ઉદાહરણ લઈ લઈએ દાખલા તરીકે આપણે લીધો CH3NH2 આ છે પ્રાથમિક એમાઇડ એની પ્રક્રિયા કરાવી CHCl3 સાથે ક્લોરોફોર્મ અને KOH સાથે અહીંયા આગળ તમે KOH 3 મોલ વાપરશો કેટલા મોલ 3 મોલ 3 મોલ KOH વાપર્યા તો બનશે શું તો યાદ રાખો CH3NC બનશે NC એટલે આઇસોસાયનાઇડ
અને Cl હોય તો સાયનાઇડ. ક્લિયર? મતલબ Cn સમૂહને તમે શું કહો છો? સાયનાઇડ. જ્યારે Cn ની અંદર કાર્બન થી બંધ બનેલું હોય તો સાયનાઇડ કહેવાનું, અને Cl ની અંદર નાઇટ્રોજન થી બંધ બનેલું હોય તો શું કહેવાનું? આઇસોસાયનાઇડ. આ વસ્તુ યાદ રાખજો. ઉભયદંતી લિગેન્ડ છે, બંને રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. નાઇટ્રોજન થી પણ બંધ બનાવશે, કાર્બન થી પણ બંધ બનાવશે. જ્યારે કાર્બન થી બંધ બનાવો તો નામ શું આપવાનું? સાયનાઇડ. અને નાઇટ્રોજન થી બંધ બનાવો તો આઇસોસાયનાઇડ નામ આપવાનું. તો અહીંયા આગળ નાઇટ્રોજન થી બંધ બનેલો હશે એટલે આપણે લખીશું CH3NC. બરોબર? આનું નામ થશે મિથાઇલ આઇસોસાયનાઇડ. ક્લિયર? બાકી તમારી ઉક્ત નિપજો બનશે. ઉક્ત નિપજોમાં કોણ હશે? તો પોટેશિયમ Cl સાથે જોડાય એટલે 3 મોલ KCl અને 3 મોલ H2O હશે. ક્લિયર? સમજ પડી ને? ચલો આપણે શું બનાવ્યું? તો પ્રાથમિક એમાઇન લીધો, એની ClC સાથે પ્રક્રિયા કરાવી KOH ની હાજરીમાં. તો શું બન્યું? મિથાઇલ આઇસોસાયનાઇડ બન્યું. 3 મોલ KCl મળ્યા, 3 મોલ H2O મળ્યા. હવે આ પ્રક્રિયા માત્ર ને માત્ર કોણ આપશે? પ્રાથમિક એમાઇન. દ્વિતીય એમાઇન અને તૃતીય એમાઇન સંયોજનો આ પ્રક્રિયા આપશે નહીં. બરોબર? યાદ રાખજો. કોણ આપશે? પ્રાથમિક એમાઇન. તો તમે આ પ્રક્રિયાનો ઉપયોગ પ્રાથમિક એમાઇનના ડિટેક્શન માટે કરી શકો. પ્રાથમિક એમાઇનને નક્કી કરવા માટે કરી શકો. તમને સંયોજન આપેલું હોય અને સંયોજનમાં ચેક કરવાનું હોય કે ભાઈ આપેલી પ્રક્રિયામાં આપેલા સંયોજનમાં પ્રાથમિક એમાઇન હાજર છે કે નહીં, તો તમે કરી શકો કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. હવે ખ્યાલ કેવી રીતના આવશે ભાઈ પ્રક્રિયા થઈ? તો જુઓ, ક્લોરોફોર્મ તો તમે જોઈ લો છો. ક્લોરોફોર્મ એ બહુ મસ્ત સ્મેલ ધરાવે, એની ફ્રેગ્રન્સ બહુ સારી છે, સુગંધિત આવે. જ્યારે પ્રક્રિયા થઈને આઇસોસાયનાઇડ બનશે તો આ બધા જે આઇસોસાયનાઇડ સંયોજનો હોય એ ખૂબ જ ખરાબ સુગંધ ધરાવતા હોય. એમની વાત ખૂબ જ ખરાબ હોય. બરોબર? એટલે જ્યારે તમે પ્રક્રિયા કરાવો તમને ખૂબ જ ખરાબ વાસ આવે, એનો મતલબ શું થશે કે ભાઈ પ્રક્રિયા થઈ એનો મતલબ શું થાય કે તમારી પાસે એમાઇન કયો હશે? પ્રાથમિક એમાઇન. કારણ કે દ્વિતીય કે તૃતીય એમાઇન હોય તો પ્રક્રિયા જ ના થાય, તો એવી ખરાબ વાસ આવે નહીં. તો આ પ્રમાણે તમે નક્કી કરી શકો કે ભાઈ સંયોજનની અંદર પ્રાથમિક એમાઇન છે કે નહીં. અને એટલા માટે આને કહેવામાં આવે છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા તો આઇસોસાયનાઇડ ટેસ્ટ. આઇસોસાયનાઇડ ટેસ્ટ કોને નક્કી કરવા માટે તમે આઇસોસાયનાઇડ ટેસ્ટ કરશો? પ્રાથમિક એમાઇન સંયોજનને નક્કી કરવા માટે. તો બરોબર? તો યાદ રાખો આ સિમ્પલ પ્રક્રિયા છે. તમે CH3 ની જગ્યાએ જુદા જુદા આલ્કાઇલ સમૂહ મૂકી શકો છો. બરોબર? એરોમેટિક મૂકવાતો તો પણ તમે મૂકી શકો. CH3NH2 એની જગ્યાએ તમે CH3CH2NH2 લઈને પ્રક્રિયા કરી શકો. તો અહીંયા આપણે મિથાઇલ આઇસોસાયનાઇડની જગ્યાએ શું બનશે? ઇથાઇલ આઇસોસાયનાઇડ બનશે. ક્લિયર? બાકી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે. તો યાદ રહેશે આ પ્રક્રિયા. તો નાની પ્રક્રિયા છે અને ઉપયોગી પ્રક્રિયા છે. તો એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે, અથવા તો ઘણીવાર પરિવર્તનમાં આ પ્રક્રિયા તમને પૂછાઈ શકે છે. જેમ કે તમે ચેપ્ટર 10 માં જો સ્વાધ્યાયમાં એક પ્રશ્ન હતો જેમાં કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા હતી, એમાં તમે બનાવેલો હતો બેન્ઝીન આઇસોસાયનાઇડ. યાદ રાખજો. ઓકે? તો ચેક કરજો તમે, એની અંદર તમને આવા પ્રશ્નો જોવા મળશે. તો ટાઈમ થઈ ગયો છે, તો આ વિડિયોની અંદર આપજો રાખો. બરાબર?